टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम યાદ રાખना। તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર ચૂંટણી મુદ્દે શક્તિસિંહે પણ નિવેદન આપ્યું છે અને જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની હોવાનું શક્તિસિંહે જણાવ્યું અને જમ્મુ કાશ્મીરમાં બીજેપીના દાવા ન ચાલ્યા તેવું પણ શક્તિસિંહે કહ્યું છે અને વધુમાં જણાવ્યું કે લોકશાહીમાં જનાદેશ સર્વોપરી હોય છે। બીજેપીએ લોકોની અપેક્ષા પર પાણી ફેરવ્યું છે અને હરિયાણા મામલે વરિષ્ઠ નેતાઓ એનાલિસિસ કરશે તેવો પણ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું કે મહિલાઓના શોષણ સામે અમે અવાજ ઉઠાવ્યો હતો। દીકરી વિનેશ ફોગાટે સંઘર્ષ કરી અને જીતીને બતાવ્યું છે। जम्मू काश्मीर में भारतीय जनता पार्टी वारंवार ये दावाओं करती थी कि अमे एकला हाथे सरकार बनावीशुं, सौथी मोटी पार्टी अमारी आवशे। अमे जम्मू काश्मीर में एवं सारूं कर्युं छे कि अमारी ज वाहवाही थशे। त्यां आगळ परिणामों इंडिया गठबंधननी फेवरमां आव्या छे। जम्मू विस्तार ए हिंदुओनो बेल्ट है અને અહીંયા કોંગ્રેસ સાફ થઈ જશે એવા દાવાઓ ભારતીય જનતા પાર્ટી કરતી હતી એ સંપૂર્ણ વિપરીત। હિન્દુ બેલ્ટમાં પણ કોંગ્રેસના જમ્મુ વિસ્તારના અંદર જમ્મુ બેલ્ટમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયા છે। અમે હરિયાણાના બાબતમાં મેં કહ્યું એમ જરૂર એનું એનાલિસિસ અમારા આગેવાનો કરશે। ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી ની જે પરિસ્થિતિ હતી એનાથી લોકો સખત નારાજ હતા। લોકશાહીમાં આખરે લોકોનો આદેશ જનાદેશ એ સૌને સ્વીકાર્ય હોય, પરંતુ એના પાછળ એનાલિસિસ પણ ચાલતું હોય। એક આપણી દીકરી જેણે આખા દેશનું ગૌરવ વધાર્યું, ભારતીય જનતા પાર્ટીના એક સંસદ સભ્ય મહિલાઓનું શોષણ કરે એના સામે એણે અવાજ ઉઠાવ્યો અને જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે એને ખૂબ સહન કરવું પડ્યું, પરંતુ એ લડાયક દીકરી ન થાકી ન ભાજપથી ડરી અને એણે જે લડત આપીને વિજયમાં આગેકૂચ કરી છે, માટે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું।